નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં. આજે આપણે જોઈશું ધોરણ 11 વિષય છે ઇંગ્લિશ, એની પ્રશ્ન બેંક જાન્યુઆરી 2024ની. બરાબર, તમે આ પીડીએફમાં જોઈ શકો છો. આપણે ધોરણ 11ના ઇંગ્લિશ વિષયના તમામ સવાલોનું સોલ્યુશન આ જ પીડીએફમાં લખેલું છે. છેલ્લે સ્પીચ સુધી આપણે સોલ્યુશન કરવાના છીએ, તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. વિડીયોમાં ખૂબ મજા આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો આ પીડીએફ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું તમને લિંક આપી દઉં છું, ત્યાંથી તમે કરી શકો છો. અને વિડીયોમાં સોલ્યુશન કરવાની ખૂબ મજા આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. બરાબર, ચાલો આગળ જોઈએ. કમેન્ટ જરૂરથી કરજો. સૌ પ્રથમ આપણને આપેલું છે ટ્રુ ઓર ફોલ્સ. બરાબર, 8 આપેલા છે. એનું સોલ્યુશન તમારે કરવાનું અને કમેન્ટમાં જણાવવાનું. બાકી આખા પેપરનું સોલ્યુશન આપણે કરીશું. તો અહીં પહેલાં આપેલું છે નિયરેસ્ટ મિનિંગ, તો એનું પહેલું છે સ્ટ્રેન્ડ, તો જવાબમાં આવશે થ્રેડ. બીજાની અંદર જવાબ આવશે, આપણે જવાબમાં લખીશું ફેમસ. ત્રીજામાં તો કે વેરી ઓલ્ડ. ચોથામાં જવાબ આવશે સ્મેલ. પાંચમામાં જવાબ આવશે ફોરકાસ્ટ. છઠ્ઠામાં જવાબ આવશે અ સ્મોલ પીસ ઓફ કોટન. સાતમાની અંદર જવાબમાં આપણે લખીશું ડીપ. નવમામાં જવાબ આવશે ઇફેક્ટ. નવમામાં જવાબ આવશે રિઝલ્ટ. આઠમામાં ઇફેક્ટ અને છેલ્લે 10મું છે એમાં જવાબ આવશે કન્સિડરેશન. ઓકે, મજા આવી ગઈ ને સોલ્યુશન કરવાની. એવી જ રીતે આપણે આગળ સોલ્યુશન કરીશું. તો સૌ પ્રથમ આપણને આપેલું છે અહીં સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ, સિલેક્ટ એની ટુ ક્વેશ્ચન નંબર 5 and 6. તો આમાંથી પાંચમો અને છઠ્ઠો સવાલ તમારે પૂછાશે. પહેલું છે અરુણ, હેવ યુ સીન ધ કાશ્મીર ફાઇલ. તો અરુણ અંકિતાને પૂછે છે કે તે કાશ્મીર ફાઇલ જોઈ છે. તો આપણે આન્સરમાં શું લખવાનું છે? તો કે પાસ્ટ, ભૂતકાળ દર્શાવતું હોય એવો જવાબ લખવાનો છે. ઓકે, તો એની અંદર આપણે જવાબમાં લખીશું ઓપ્શન એ, આઈ હેવન્ટ સીન ધ કાશ્મીર ફાઇલ. બીજું, શ્રાવણ પૂછે છે મનોજને, હાઉ વોઝ યોર ગ્રાન્ડફાધર. કેવા છે? તો કે પાસ્ટ દર્શાવતા હોય એવો આન્સર લખીએ તો બી, માય ગ્રાન્ડફાધર યુઝ ટુ ટેલ મી સ્ટોરીઝ. ઓકે, ચાલો. સમીર કહે છે ડુ યુ લાઇક ધીસ શર્ટ. તને આ શર્ટ ગમે છે? તો સાહિલ આન્સરમાં કમ્પેર કરતા હોય એવો આન્સર આપશે, તો જવાબમાં લખીએ આપણે બી લખીશું. ઓકે, ચાલો. ચોથું છે પેશન્સ, ડૉક્ટર હાઉ કેન આઈ કંટ્રોલ માય વેટ. તો ડૉક્ટર આન્સરમાં કહેશે યુ હેડ બેટર ટુ ડુ એક્સરસાઇઝ. સજેશન આપવાના છે, તો એમાં શું કહેશે કે તારે એક્સરસાઇઝ કરવી જોઈએ. પાંચમું, સ્મિતા સે ડુ યુ એન્જોય કાઇટ ફેસ્ટિવલ. તો આન્સરમાં આવશે અલ્ટરનેટિવ ચોઇસ છે. બરાબર, તો એમાં જવાબમાં લખીશું આપણે આઈ એન્જોય નેધર કાઇટ ફેસ્ટિવલ નોર નવરાત્રિ. છઠ્ઠું, ટીચર કહે છે વાય ડુ યુ ગેટ પુઅર રિઝલ્ટ ઇન સાયન્સ. વિજ્ઞાનમાં કેમ ઓછા માર્ક્સ આવેલા છે? તો સ્ટુડન્ટ આન્સરમાં કહે છે શોઈંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ દર્શાવતો હોય એવો આન્સર આપણે લખવાનો. તો ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ આઈ કેન નોટ ગેટ ગુડ માર્ક્સ. સાતમું, પપ્પાએ પૂછ્યું ડિયર સન, તારા ઇંગ્લિશ ટીચર કેવા છે? તો શોઈંગ સપોઝિશન એવો આન્સર આપણે દર્શાવવાનો. તો જવાબમાં લખીએ એ. ત્યાર પછી આઠમું, સર વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઇન યોર કમ્પ્યુટર. કમ્પ્યુટરમાં શું પ્રોબ્લેમ છે? તો રિઝલ્ટ દર્શાવતા હોય એવો જવાબ લખીએ તો ઇટ વર્ક્સ ટુ સ્લોલી ટુ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ ઇન ટાઈમ. નવમું, મધરે કહ્યું ડિયર ધ્રુવા, વાય હેવ કમ લેટ ટુડે. કેમ લેટ આવેલી છો? તો આપણે આન્સરમાં લખીશું આઈ એમ લેટ સો આઈ વેન્ટ ટુ માય ફ્રેન્ડ્સ હોમ. 10મું, એની અંદર જવાબમાં આવશે ડી. ત્યાર પછી સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ. તો અંડરલાઇન વર્ડ છે જવાબ તરીકે મળે એવો સવાલ આપણે સિલેક્ટ કરવાનો છે. તો જોતા જઈએ. પહેલાંની અંદર જવાબમાં આવશે બી.
બીજાની અંદર વેલેન્ટાઇન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી, તો જવાબમાં લખશું આપણે એ. સોલ્યુશન કરવાની ખૂબ મજા આવે છે ને? અત્યાર સુધી જેને સરસ મજાનું સોલ્યુશન થઈ ગયું હોય અને લાઇક નથી કરી એ ફટાફટ લાઇક કરી દો. તમારા મિત્રને પણ આ વિડીયોની જરૂર છે તો એમની સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીને રાખજો, એટલે આવનારા તમામ વિડીયો તમારા સુધી સૌપ્રથમ પહોંચી રહે. અને સોલ્યુશન કરવાની મજા આવે છે ને? તો કમેન્ટ તો કરવી જ પડે. તો ચાલો ફટાફટ વિડીયોમાં કમેન્ટ કરી દેજો. તમારી શાળાનું નામ રેડ હાર્ટ સાથે જરૂરથી દર્શાવજો. અને હા, બીજા કોઈ પણ પ્રકારના સોલ્યુશનની જરૂર હોય તો જરૂરથી જણાવજો. જોઈએ આપણે ત્રીજું. બિલ ગેટ્સ વોઝ અ જીનિયસ ફોર રાઇટર્સ, ટેકનોક્રેટ્સ એન્ડ એનિમેટર્સ. તો એની અંદર જવાબમાં લખીશું એ. ચોથું, મિસ્ટર શર્મા. તો ચોથામાં જવાબ આવશે બી. ઓકે, ડી જવાબમાં લખીશું. પાંચમું, નાવ અ ડેઝ એવરી નોઝ હાઉ વન કેન ડાઉનલોડ અ મોબાઈલ એપ. તો આન્સરની અંદર આપણે લખીએ ઓપ્શન એ. ત્યાર પછી છઠ્ઠું, ઇન સ્પ્રિંગ ઓલ ધ ટ્રીઝ વિયર કલરફુલ કોસ્ટ્યુમ. તો આન્સરમાં લખીશું સી, વેન, ક્યારે પહેરે છે. સાતમું છે, સાતમાની અંદર જવાબમાં આપણે લખીશું ઓપ્શન એ. ઓકે, ચાલો. ત્યાર પછી આપણને સેક્શન બી આપેલો છે, એમાં પેરેગ્રાફ વાંચી અને એના સવાલના જવાબ લખવાના છે. તો ચાલો લખીએ. તો ચાલો તમે અહીં ક્વેશ્ચન આન્સર છે જોઈ શકો છો, બરાબર. તો પહેલા પેરેગ્રાફના બંને સવાલ અહીં તમે જોઈ શકો છો. ક્વેશ્ચન, વોટ ઇઝ ધ યુઝ ઓફ રેડિયોકાર્બન ડેટિંગ? તો એનો આન્સર અહીં લખેલું છે. એવી રીતે બીજો ક્વેશ્ચન આપેલો છે, વિચ ફોર્મ ઓફ કાર્બન ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ? આ જ તમારું ટ્રુ એન્ડ ફોલ્સમાં પહેલો જ ટ્રુ એન્ડ ફોલ્સ હતો, બરાબર ને? યાદ છે ને? તો ટ્રુ આવશે કે ફોલ્સ એ તમારે કમેન્ટમાં જણાવવાનું છે. એવી જ રીતે બીજો પેરેગ્રાફ છે. તો બીજા પેરેગ્રાફના બંને ક્વેશ્ચન, વિચ સેન્સીસ? તો હિયરિંગ એન્ડ સાઇટ. એન્ડ વોટ ઇઝ એડવાન્ટેજીસ? તો અહીં તમને એડવાન્ટેજીસ લખેલા દેખાય છે. ત્યાર પછી જોઈએ તો ત્રીજો પેરેગ્રાફ, એમાં આપેલું છે અંડર વોટ સર્કમસ્ટેન્સીસ? તો આન્સર આ રીતે લખવાનો છે. ત્યાર પછી વોટ હેપન્સ વેન? તો એનો આન્સર અહીં લખેલો છે. ત્યાર પછી ફર્સ્ટ એડવાળો પેરેગ્રાફ આપેલો છે, એના બંને સવાલ તમે અહીં જોઈ શકો છો. વિડીયો પોઝ કરી અને જવાબ લખતું જવાનું. અને હા, સોલ્યુશન કરવાની ખૂબ મજા આવતી હોય તો તમને ખબર છે તમારે શું કરવાનું છે. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ. ઓકે, ચાલો. વોટ મિકેનિઝમ અને વોટ વર્ડ્સ. તમને હું ક્વેશ્ચન અને એના આન્સર બતાવતી જાઉં છું. ઓકે, એટલે તમારે સરળતા રહેશે જવાબ લખવામાં. ત્યાર પછી વોટ કેન બી મોર ઇમ્પોર્ટન્ટ અને વોટ વિલ યુ નીડ ઇફ યુ. ઓકે, ચાલો. ત્યાર પછી વોટ આર ધ સોફ્ટ સ્કિલ? તો એક ક્વેશ્ચનનો આન્સર અહીં આપેલો છે. અને ત્યાર પછી બીજો ક્વેશ્ચન, લિસ્ટ ધ સોફ્ટ એન્ડ હાર્ડ. તો અહીં હાર્ડ સ્કિલ્સની લિસ્ટ આપેલી છે અને આ બાજુ સોફ્ટની. ત્યાર પછી આપેલું છે રીડિંગ કોમ્પ્રિહેન્સિવ. સેક્શન સી સુધી વિદ્યાર્થી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ પેરેગ્રાફ પહેલાં વાંચીશું અને પછી એની નીચેના 4 સવાલનો જવાબ જોઈએ. તો પહેલો સવાલ, બીજો સવાલ, ત્રીજા સવાલનો જવાબ અને ચોથા સવાલનો જવાબ. ત્યાર પછી બીજો પેરેગ્રાફ અમૃતવાળો, એમાં પહેલો સવાલ, બીજો, ત્રીજો અને ચોથો. ડન? મજા આવી ગઈ ને? ચાલો. એની પછી ત્રીજો પેરેગ્રાફ, એના 4 સવાલ, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. ઓકે, ચાલો. મિસિસ શો વાળો પેરેગ્રાફ આપેલો છે અહીં, એના 4 સવાલ, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. ત્યાર પછી મેરીવાળો પેરેગ્રાફ આપેલો છે, એમાં પહેલો સવાલ, બીજો સવાલ, ત્રીજો અને ચોથો. હજુ આપણે સ્પીચનું પણ સોલ્યુશન કરવાના છીએ. ઓકે, તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. અને હા, કમેન્ટ ફટાફટ કરી જ દેજો, ભૂલાય જ ના જાય. ઓકે, જોઈએ આપણે
ખાલી જગ્યા પૂરવાની કીધી છે, તો અહીં 10 ખાલી જગ્યાઓ આપેલી છે. 10 એ 10ના સવાલના જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ઓકે, ચાલો ત્યાર પછી આપણને શું કહ્યું છે, તો કે મિનિંગફુલ સેન્ટેન્સ છે બનાવવાના છે. તો અહીં આપણને 5 સવાલના જવાબ આપેલા છે, એ 5એ 5ના જવાબ તમે અહીં જોઈ શકો છો. ત્રીજું, ચોથું અને પાંચમું. હવે તમે જુઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સેક્શન ઈ. ઓકે, તો એની અંદર પણ આપણને 6 ટોટલ આપેલા છે અને કોઈ પણ એક તમને પૂછાશે. તો સ્પીચ કેવી રીતે લખવી એ હું તમને જણાવી દઉં છું. તો યોગા વિશે લખવાનું છે પહેલાં તો પાંચમો જે સવાલ છે એની સ્પીચ તમને અહીં આપેલી છે. ઓકે, વિડીયો પોઝ કરી અને લખતા જજો. ત્યાર પછી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશે સ્પીચ અહીં મેં સરસ મજાની લખેલી છે, એ તમારે લખવાની. ઓકે, ખૂબ જ મજા આવી ગઈ ને સોલ્યુશન કરવાની? તો ફટાફટ લાઈક કરી દેજો. બધા જ મિત્રોને આ વિડીયો શેર કરવા લાગો એટલે એમને પણ સોલ્યુશન મળી રહે. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. PDF ડાઉનલોડ કરવી હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી કરી લેજો.